હું મિત્તલ વિરેન ઠક્કર ભુજ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 10 માંથી ઉમેદવારી પત્ર ભર્યો હતો એ બાબતે હું તમને થોડીક જાણકારી આપું છું કે કેના કારણે મેં પત્ર ભર્યો છે. કે દાખલા તરીકે આગળના જે પણ કાઉન્સિલરો હતા એ લોકોએ પબ્લિક માટે બહુ જ તમે સમજી શકો એટલું છે કે ફોન પણ નથી ઉપાડતા. જ્યારે પણ કામ હોય છે ત્યારે ફોન નથી ઉપાડતા. જ્યારે જરૂરિયાત પબ્લિકને હોય છે ત્યારે એ લોકો ક્યારે પણ ફોન ઉપાડવાનું તસ્તી નથી લેતા. અને અમુક ઉમેદવારો એવા હોય છે કે પોતાનો ચહેરો પણ પબ્લિકને નથી બતાવતા કે અમે કોણ છીએ, તમારી ચૂંટણીમાંથી ચૂંટાયેલા છીએ, તમે અમને મત આપ્યો છે. એવી રીતે પણ એ લોકોને જાણ નથી હોતી પબ્લિકને કે અમારા ઉમેદવાર આ છે. ખાલી વોટ કરીને આવે છે એ લોકો. તો તમે એવું શું કામ તમારી જાત કરો છો? અમારો તો એક જ પ્રશ્ન છે, અમારો એક જ વિઝન છે કે જેને કે અમે એ લોકો આ 10 નંબરમાં વોર્ડમાં બધા સ્થાનિક જ ઉમેદવાર છીએ. અમે એમ કહીએ છીએ કે ગર્વથી કે અમે જો જીતી જશું તો અમે છે ને અમારા વોર્ડને કોઈ પણ તકલીફ હશે અડધી રાતે પણ અમે 108 ની જેમ કામ કરશું અને અડધી રિંગમાં અમે ફોન ઉપાડશું. જો એમ ન થાય તો હું મિત્તલ વિરેન ઠક્કર તમારા સમક્ષ એક વચન આપું છું કે છે ને અડધી રાતે હું ક્યારે પણ મારાથી ફોન ન ઉપડે ને કદાચ જો મારાથી એવું કાંઈ પણ બની શકે તો હું 12 મહિનામાં તમને એક છૂટમાં રાજીનામું આપવા તૈયાર છું. તમે મને ખુલ્લેઆમ કહી દેજો કે બેન તમારું આ કામ નથી થયું, તમે રાજીનામું આપી દો.